બગદાણામાં કોળી સમાજના આગેવાન નવનીતભાઈ બાલદિયા પર હુમલાની ઘટનાને લઈને એસઆઈટી દ્વારા જયરાજ આહિરની ધરપકડ કરવામાં આવી છે ને આ સમગ્ર ઘટના મામલે જે રીતે કોળી સમાજની આગામી 1 ફેબ્રુઆરીએ ભાવનગરમાં ન્યાય સભા મળવાની છે તેને લઈને અખિલ ભારતીય કોળી સમાજના યુવા મોરચાના પ્રમુખ અશોક માનસીજીનું નિવેદન સામે આવ્યું છે। આ ઘટનામાં તેમણે મોટી માંગ કરી છે। હજી આ ન્યાય સભા શું કામ યોજાઈ રહી છે, શું તેમનો વિરોધ છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ગુજરાતભરમાં ચકચારી બનેલા બગદાણા કેસ મામલામાં અંતે નવનીત બાલદિયાએ જે આક્ષેપ કર્યા હતા તે મુજબ એસઆઈટી દ્વારા જયરાજ આહિરની ધરપકડ કરવામાં આવી છે। હાલ જયરાજ આહિર ભાવનગર જેલમાં બંધ છે ને આ સમગ્ર ઘટનાને લઈને હજી પણ કોળી સમાજ લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યો છે। આ બાબતના સંદર્ભમાં આગામી 1 ફેબ્રુઆરીએ ભાવનગર ખાતે ન્યાય સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આ પ્રકારના ઘટનાક્રમો ભવિષ્યમાં કોળી સમાજના લોકો સાથે ન બને તે માટેની વાત પણ કહેવાઈ રહી છે ને આના સંદર્ભમાં હવે એક બીજી માંગ કોળી સમાજના આગેવાનો ઉઠાવી રહ્યા છે। આ મામલામાં પીઆઈ ડાંગર અને ડીવાયએસપી રીમાબા ઝાલાને ડિસમિસ કરવાની માંગ ઉઠી છે। જી હા, આને લઈને કોળી સમાજના અખિલ ભારતીય યુવા મોરચાના જે પ્રમુખ છે અશોક મકવાણા, તેમનું મોટું નિવેદન સામે આવ્યું છે, જેમાં શરૂઆતના તબક્કે નવનીતભાઈ બાલદિયા પર જે હુમલાનો બનાવ બન્યો અને પીઆઈ ડાંગર દ્વારા જે તપાસમાં ફરિયાદ નોંધવામાં આનાકાની કરવામાં આવી હોય તેવા આક્ષેપો સામે આવી રહ્યા છે। આરોપીઓના નામ છે તે નોંધવામાં નથી આવ્યા હતા અને તપાસમાં બેદરકારી દાખવવામાં આવી હતી। સાથે ડીવાયએસપી રીમાબા ઝાલાએ આરોપીને ક્લીન ચીટ આપી દીધી હતી। તે ઘટના બાબતે સવાલો કોળી આગેવાને ઉઠાવ્યા છે ને શું માંગ કરી છે તેમણે તે સાંભળો। હું યુવા અખિલ ભારતીય ભાવનગર જિલ્લા યુવા કોળી સમાજના યુવા મોરચાના પ્રમુખ અશોક મકવાણા મામસી આપ સૌ મિત્રોને જણાવું છું કે 1 ફેબ્રુઆરી સાંજના 4 વાગે ભાવનગર ખાતે અક્ષરપાક ખાતે ન્યાય સભા જે રાખી છે એ ન્યાય સભામાં આપ સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહો તેવી વિનંતી કરું છું અને ન્યાય સભા યથાવત છે। ન્યાય સભાની આપણને મંજૂરી પણ મળી ગઈ છે। ન્યાય સભા શેના માટે કે આપણા નવનીતભાઈ બગદાણા વાળાના જે માથે અન્યાય ને અત્યાચાર થયો છે એમાં અન્યાય ને અત્યાચાર થયો છે એમાં આપણે કહીએ છીએ કે મેન તોમકદાર પકડાઈ ગયા, બરાબર છે, મેન તોમકદાર પકડાઈ ગયા, પરંતુ એમાં જે બનાવ બન્યો ને ત્યારે જે હથિયાર અંબાવા ગયા હતા ને 2 છોકરાઓ હથિયાર અંબાવા, એને મદદગીરીમાં પોલીસે સીટે એમને જેલ હવાલે કર્યા છે, બરાબર છે। ગુનેગારો કોઈ છોડવાના હોય નહીં, કોઈ પણ ગુનેગારો છોડવાના ન હોય, પરંતુ પીઆઈ ડાંગર જે તે સમય બનાવ બન્યો ત્યારે તપાસ પીઆઈ ડાંગર પાસે હતી, બગદાણા પોલીસ સ્ટેશનના પીઆઈ ડાંગર, એમને એક તો 8 કલાક ફરિયાદી મોડી લખી છે, ત્યાર પછી ફરિયાદી લખી તો નામ વગર લખી છે, 8 જણા નામ વગર લખી છે, અજાણ્યા શખ્સો પર લખી છે। ત્યાર પછી એમને પીઆઈ ની બદલી થઈ છે, કોળી સમાજ અને કોળી સમાજના નેતાઓ દ્વારા જે પ્રેશર થયું અને એમની બદલી થઈ છે। બદલી કરીને એમને સેફ કરી લીધા છે, જ્યાંથી કરીને ફરીવાર ભૂલ ન કરે। પછી જેમને જજ બની બેઠેલા અને જેમનો કાયદો ખિસ્સામાં હોય એવા ડીવાયએસપી ઝાલા, એમને તો તાત્કાલિક ક્લીન ચીટ આપી દીધી કે આમાં જયરાજ આહિર નથી ક્યાંય તોમકદાર। તો પછી સીટની રચના થઈ અને એ સીટમાં જયરાજ આહિર પણ તોમકદાર નીકળ્યા। તો પીઆઈ ડાંગર અને ડીવાયએસપી ઝાલા આ 2 તોમકદારોને ચાવરની મદદ કરી છે, ખાખી ઉપરથી કલંક લાગે તેવું કૃત્યો કર્યું છે 2એ। તો આ 2ને તાત્કાલિક ડિસમિસ કરવામાં આવે। જો ડિસમિસ નહીં કરવામાં આવે ત્યાં સુધી કોળી સમાજ એની લડત લડવાનો છે। એના અનુસંધાને આપણે સૌ અક્ષરપાર્કમાં આપણી ન્યાય સભા યથાવત રાખી છે અને આપ સૌને હું અપીલ કરું છું કે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહો અને ફરીવાર ક્યાંય પણ કોઈ સમાજ માટે અન્યાય ને અત્યાચાર ન થાય, જે તોમકદાર હોય એને છોડવામાં ન આવે અને કોઈ પણ વિભાગના કોઈ પણ ક્ષેત્રના હોય, ગુનેગારી ગુનેગાર જ હોય છે, ગુનેગારને મદદ કરનારને સજા થવી જોઈએ। અને પીઆઈ ડાંગર અને ડીવાયએસપી ઝાલા આ બંનેએ તોમકદારને સાવર્યા અને ખાખી માથે કલંક લગાડે એવું કામ કર્યું છે।
અને કોળી સમાજને રોડ ઉપર કોઈ લાવ્યું હોય કરોડો રૂપિયાનું નુકસાન કર્યું હોય કોળી સમાજનું, તો આ બંને કર્યું છે. કરોડો રૂપિયાનું નુકસાન એટલા માટે કર્યું છે કે કોળી સમાજ કાફલાઓ સાથે આવ્યો છે, પોતાનો કામ ધંધો છોડીને આવ્યો છે, સમાજ માટે અત્યાચાર અને અન્યાય થયો એટલે કોળી સમાજ સૌ આગેવાનો, સૌ કાર્યકર્તાઓ, સૌ કોળી સમાજ બધા એકત્રિત થઈ અને સતત 27 દિવસ સુધી જ્યારે લડાત લડી ત્યારે મૂળ તમકદાર સુધી પહોંચ્યા છે. પરંતુ મહત્વની કોઈ ભૂમિકા ભજવી હોય તો આ બંને છે. તો આ બંને પોલીસને પીઆઈ ડાંગર અને ઝાલાને તાત્કાલિક ડિસમિસ કરવામાં આવે, નહીતર અમો હજુ ઉગ્ર આંદોલનો કરવાના છીએ. અમારા આગેવાનો પણ એમાં મક્કમ ને મજબૂત છે. આજે ભાવનગર શહેરના પશ્ચિમ વિધાનસભાની વિસ્તારમાં ગલીએ ગલીએ સભાઓ, મિટિંગો, રાત્રિ મિટિંગો ચાલુ થઈ ગઈ છે. ડોર ટુ ડોર પ્રવાસો ચાલુ થઈ ગયા છે. આખા ભાવનગર શહેરમાં હોર્ડિંગો અને બેનરો પણ લાગવા મળ્યા છે. એટલે આપ સૌ કોળી સમાજના યુવાન મિત્રોને અને ઠાકોર સમાજના યુવાન મિત્રોને વિનંતી કરું છું કે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહો અને કોળી સમાજની એકતાને તાકાત બતાવો, જ્યાંથી કરીને ફરીવાર કોઈ કોળી સમાજ માટે અત્યાચાર ને અન્યાય ન કરે તો પણ પોલીસ એને ન સાવરે તો જ કાયદો શું છે ભાન થશે. અને કાયદામાં જોગવાઈ છે કે કોઈ પણ હોય એને છોડવામાં ન આવે. તો અમારી સરકાર પાસે એક જ અપીલ છે કે આ બંને મદદગીરી કરી છે. એમને આપણે જોઈએ છે કે એક તો ક્લીન ચીટ આપી દીધી છે ડીએસપી, એ મદદગીરી જ છે. અને પીઆઈ ડાંગરને બધી જ ખબર હોવા છતાં નામ ન લીધું અને 27 દિવસ સુધી આ કેસ લંબાણો. એટલે બંનેને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે એવી આપ સરકારને હું વિનંતી કરું છું. અને કોળી સમાજની ન્યાય સભામાં નવનીતભાઈ પણ ઉપસ્થિત રહેવાના છે. અને એક મહત્વની વાત એ કરું કે એ ન્યાય સભાની અંદર જેમને આ દુર્ઘટના બની ત્યારે પડદા પાછળ કામ જેમને કર્યું છે ને એ તમામ મિત્રો ત્યાં હાજર રહેવાના છે. અને એ તમામ મિત્રોનું તમારા સૌની વચ્ચે અમે એમને લાવશું અને આપ સૌ વતી એમને અમે સાંભળવાના પણ છીએ. અને પડદા પાછળથી રહીને મહત્વની ભૂમિકા ભજવનાર કોળી સમાજના ઘણા બધા રાજકીય આગેવાનો હતા, બિન રાજકીય આગેવાનો હતા, કઈ ને કઈ સરકારી ક્ષેત્રોમાં કામ કરતા હોય, પણ કોળી સમાજ માટે અત્યારે પડદા પાછળ રહીને કામ કર્યું છે. એ તમામ તમારી સમક્ષ હાજર રહેવાના છે. તો આપ સૌ કોળી સમાજને અને ઠાકોર સમાજના યુવાન મિત્રોને અને વડીલ બંધુઓને વિનંતી કરું છું કે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહો. વંદે માતરમ, ભારત માતા કી જય, જય જય ગુજરાત, જય કોળી સમાજ. આપણે સાંભળ્યા હતા કોળી સમાજના યુવા આગેવાન અશોકભાઈ મકવાણા. તેમનું હાલ મોટું નિવેદન સામે આવ્યું છે ને આ ન્યાય સભામાં પણ આજે બંને પોલીસ અધિકારીઓ છે તેમણે જે બેદરકારી દાખવી છે તે મામલે તેમની સામે કાયદાકીય પગલાં લેવામાં આવે ને તેમને ડિસમિસ કરવામાં આવે તેવી માંગ ઉઠતા ચકચાર મચી ગઈ છે. દર્શક મિત્ર, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો.